ગુલાબી આરસની લગ્ગી. લેખક શ્રી હરિકૃષ્ણ પાઠક. પ્રકરણ 1. ઓળખાણ. ભવાન મિસ્ત્રીની લાતીના વાડાના બારણે બાવળનું એક મોટું ખોડ પડ્યું છે. તેના પર 3 જણાએ બેઠક જમાવી છે. બીજા બહાદુરોની રાહ જોવાય છે. આખી શેરીના બધા ખાલી ઓટલા મૂકીને આ થડની જ બેઠક માટે પસંદગી કરવાના 2 મુખ્ય કારણો છે. એક તો એ કે આજુબાજુની એકેય શેરીમાં આવી બેઠક નથી, અને બીજું એ કે ભવાન મિસ્ત્રીને આ બધી વેજા સામે ભારોભાર રોષ છે. જે 3 ઉસ્તાદો હાજર છે તેમની પહેલાં ઓળખાણ કરી લઈએ. ઉંમરના પ્રમાણમાં જેમણે કદ ઠીક વધાર્યું છે તે છે વામનભાઈ. બાવળના થડ પર એક નાનો પથ્થર ગોઠવી તેને બીજા મોટા પથ્થરથી ટોચા મારીને ગોળાકાર બનાવી રહ્યા છે. કારણ? આમ તો કંઈ નહીં, પણ નવરા બેસવું એ કરતાં પાણા ટીચવા શું ખોટા? ભારે ઉદ્યમી છે. જે મહાશય ઉઠબેસ કરતા રહે છે તેમનું મોં તો ભોળું ભટ્ટાક લાગે, પણ ગજબનું નંગ છે. ચીંથરે વીંટ્યું રતન જોઈ લો. ઊભા હોય ત્યારે એમ લાગે કે દરજીએ ચડ્ડીની સિલાઈમાં કંઈક ભૂલ કરી છે. એક પાયસો લાંબો ને બીજો ટૂંકો, પણ ભૂલ દરજીની નહીં, ભગવાનની છે. આ મહાશયનો એક પગ જરા ટૂંકો છે, પણ એમના પરાક્રમ જોનારને આ ખોડ નજરે ન ચડે. તેમનું નામ છે મનુભાઈ, મનુ, પણ મિત્રોમાં અને પ્રશંસકોમાં તૈમૂરના લાડકલા નામે જ ઓળખાય છે. ક્યારેક વાંધો પડે ને કોઈ લંગો કહે તે માફ, બાકી તૈમૂરના ઐતિહાસિક નામે જ ઓળખાય છે. પરાક્રમી પણ તૈમૂર જેવા જ છે, જરાય ઊણા કે ઉતરતા નહીં. ત્રીજા પ્રમાણમાં સુઘડ જણાતા મહાશય છે વિનુભાઈ. ભારે રૂઆબદાર છે. મિત્રો વિનાયકને બદલે વિનુ કહે તો ચલાવી લે, પણ જો કોઈ ભૂલે ચૂકે વિન્યો કહે તો ખલાસ. કુસ્તીના દાવ કરવામાં ને એથી વધુ તો મોટી વાતો કરવામાં પાવરધા છે. થોડી વારમાં શાંતિથી ધીમે પગલે એક ચબરાક જણાતા સજ્જન આવે છે ને બાવળના થડના છેડે ગોઠવાઈ જાય છે. તેમના મોં પર ઘડી જણાઈ આવતો મલકાટ જોઈને જાણકાર કહી શકે કે નક્કી કોઈને ધીંગલાનું મારક ચીંધીને આવ્યા છે. જગતનું સામાન્ય સૂત્ર છે, જે ગામે જવું નહીં એનું મારક પૂછવો શા સારું? પણ આ મહાશયની વાત જરા જુદી છે. જે ગામે જવા જેવું ન હોય એના રસ્તા તો ખાસ પૂછી રાખે. કોઈને ચીંધવા થાય ને. આજનો તેમનો મુખ મલકાટ કોઈને આવા માર્ગે ચડાવ્યાની ચાડી ખાય છે. પણ પેલા 3 જણા પોતપોતાની ધૂનમાં મસ્ત છે. વામનનો પાણો ગોળ થઈ જવા આવ્યો છે. વિનુએ મિત્રોને કહેવાની નવી પરાક્રમ કથા મનોમન ઘડી રાખી છે. તૈમૂરને કોઈ સાથે લડવા ઝઘડવાનું મળ્યું નથી કે નથી કોઈ આવતા જતાની ઠેકડી કરવાની મળી. એથી એ થોડો બેચેન છે. ત્યાં તો સૌને મન સરખા એવા કવિરાજનું આગમન થાય છે. લગર વગર કપડાં, ફગફગતા કોરા વાળ, ઘેલા મોં પર ભોળું ને નાદાની ભર્યું હાસ્ય. લગભગ દોડતી ચાલે આવી પહોંચે છે. ખમીસની આગલી ચાળની ખોઈ વાળી છે ને બીજા હાથે ખિસ્સું દબાવી રાખ્યું છે. ઘડીએ પાછળ જોતાં પૂરો શ્વાસ હેઠો બેસે કે કોઈ કંઈ પૂછે તે પહેલાં ખોઈમાં ને ખિસ્સામાં ભરેલ મિલકતનું રહસ્ય પ્રગટ કર્યા વિના સીધી વાત માંડી દે છે. માયરું ઢૂમકો મોટિયા તળાવની પાળેથી તે સીધો પગીની વાડીમાં. પગીટો ચઈનો ચઈ હટો, પણ ઈનો કૂટરો ભારે ઈટો, ને પછી તો પગીએ આવ્યો, પણ બંડાએ તો જોડી નાખી આખી. ને જો આટલા લાવ્યો, બાકી તારી વાત હાચી હો બટુક. પગીએ મારા બેટાએ બધા છીંડા બંધ કરી દીધા છે. એક તો માંડ મળ્યો. કવિરાજની વાતમાં અલબત્ત બધાને રસ હતો, પણ એથી વિશેષ તો તેમની ખોઈને ખિસ્સામાં ભરેલા રૂપા પગીની વાડીના મીઠા બોરમાં રસ પડે તેવું હતું. બટુકના ઈશારે કવિરાજે બોરની મૂડી ઠલવી દીધી ને ઉજાણી શરૂ થઈ. કાળઝાળ રૂપા પગીની વાડીમાં બેસીને બોર પાડી લાવવાનું ગાંડું પરાક્રમ કરનાર કવિરાજને
તો બોર ખાવા કરતાં પોતે બોર કેવી રીતે લાવ્યો તેની વાતમાં જ રસ હતો. બટુકને પોતાની યોજના પ્રમાણે કામ થયું તેનો આનંદ હતો. આછું મલકીને તેણે તૈમૂર સામે જોયું ને તૈમૂરને બટુકે આગલે વખતે આ જ માર્ગે ચડાવેલો તેનો કડવો અનુભવ યાદ આવ્યો. તેથી કે કોણ જાણે કેમ પણ મીઠા બોર ખાતા ખાતાંય તેણે મોં કટાણું કર્યું. આમે બટુકને તૈમૂર સાથે જરા ઓછું ફાવે. સૌની સાથે સરખું ફાવે કવિરાજને. કારણ જુઓ તો સાવ સાદું સીધું, કોઈના વિશે ન કશો અભિપ્રાય બાંધવો, ન તો પોતાના વિશે બીજા શું ધારે છે તેની ચિંતા કરવી, મનમાં કે મગજમાં એક ખાંચો ખચકો કે આંટો મળે જ નહીં, પછી વાંધો પડે જ શા સારું. અને કવિરાજનું જે બિરુદ મળ્યું છે તે તેમની સ્વભાવગત ઉર્મિશીલતામાંથી પ્રગટેલી તેમની એકમાત્ર કાવ્ય પંક્તિને લીધે. ટોળીના કવિરાજનું મૂળ નામ તો છે બચુ, બચુભાઈ. ઘરમાં બધા બચુડો કહે. આ ભાઈએ એકવાર કોડીનો જુગાર ખેલ્યો ને હારી ગયા. ખિસ્સા ખાલી કર્યા, બની ગયા હળવા ફૂલ ને લલકારી ઉઠ્યા. કાલાએ કાલાપનું કર્યું સટોડિયા, ગેલાએ ગેલાપનું કર્યું સટોડિયા. ને શેરનું ચબરાક્યું આપણા બટુકજી જ તો દાદ દઈ ઉઠ્યા. શાબાશ કવિરાજ શાબાશ. ને ત્યારથી બચુ કવિરાજ બની ગયો. અલબત્ત આ પછી તેણે બીજું કાવ્ય રચ્યું નથી એવો સંભવ પણ નથી, પણ તેમનું નામ રહી ગયું એ તો જાણે હકીકત છે. પ્રકરણ 2. એક કાંકરે. કવિરાજને તો બધા સાથે સરખું ફાવે ને બધાને કવિરાજ માટે પણ એવી જ લાગણી, પણ આ બટુકને ને તૈમૂરને વાત વાતમાં વાંધો પડ્યા કરે. તેમની ચડસા ચડસીનો કોઈ અંત નહીં, એટલે વાંધાના કારણો એ નિત નવા મળતા જ રહે. કોઈ ભૂલે ચૂકે નમતું જોખવામાં સમજે નહીં ને સરસાઈ દેખાડવા કરે એથી ફરી ફરીને વાંધો પડે. તૈમૂરના જનૂનને બટુક ગાંઠે નહીં એ તો ઠીક, પણ ક્યારેક લાગ જોઈને એવો તો ચડાવી દે કે પેલાથી ન કહેવાય ન સહેવાય. પણ હમણાંથી તૈમૂર કોઈ નવી વાત જાણી લાવ્યો છે કે જેથી બટુક ક્યારેક ગમ ખાઈ જાય છે. વાત કંઈક આમ બનેલી. ગામડાની લીમડાવાળી શેરીએ નવી શરૂ કરેલી MCC મથુરદાસ ક્રિકેટ ક્લબ સામે JCC જમનાદાસ ક્રિકેટ ક્લબ તરફથી મેચ ગોઠવાઈ ને તેમાં બટુકને રમવાનું આમંત્રણ મળ્યું. ક્રિકેટના ખેલાડી તરીકે તો ઠીક, પણ વાંધો પડે ને રમવામાં મજા ન હોય તો સ્ટંપડા ઉલાળીને કેમ ચાલતા થવું કે પછી ધરાર દાંડાઈ કેમ કરવી એવી બધી બાબતમાં એની આબરૂ ઊંચી, એટલે એને ક્યારેક ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે રમવાના આમંત્રણ મળતા. એમ આ પણ મળેલું. હવે બન્યું એવું કે રાબેતા મુજબ વાંધો તો પાડ્યો ને પડ્યો, પણ હંમેશા કળથી કામ લેનારા બટુકને શું સૂઝ્યું તે સામી ટીમવાળા જગજીવન સાથે ઝઘડી પડ્યો ને વાત વધી ગઈ. તે થોડી હાથોહાથની થઈ ગઈ. જગજીવન સાથે જ ઝઘડી લેવાનું હોય તો વાંધો નહીં, પણ આમાં જે વાંધો હતો તેનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. જગજીવનનું આખું ઘર, તેનો બાપ કાળુ વકીલ, મોટો ભાઈ ચમન, નાની ને મોટી બહેનો, જગજીવનની મા અને ઘરડી ડોસી સહિતનું લાવ લશ્કર વારે ચડ્યું ને બટુક જેવો બટુક ગભરાઈ ગયો. માર પડશે એવા ડરથી કાળુ વકીલની માફી માંગીને ભાઈસાબ પણ કહી દીધું ને આટલું ઓછું હોય તેમ જગજીવનની બેન એક ધબ્બો મારી ગઈ તે નફામાં. બટુકની તો રેવડી દાણાદાણ થઈ ગઈ. ભાઈસાબ કહીને માફી માંગી ને ઉપરથી છોકરીના હાથનો માર ખાધો. આ તો બધું ખમી ખવાય, પણ અચાનક આવી ચડેલા તૈમૂરે આ બધું નજરો નજર જોયું. જોકે પછી તો વાત વિસારે પડી. જગજીવન છાનોમાનો બટુકની માફીએ માંગી ગયો, પણ તૈમૂર વાત વાતમાં આના ઈશારા કરવા લાગ્યો. બટુક પામી ગયો કે જો હવે વાંધો પડ્યો તો આ લંગો આખી વાત ફૂલાવીને કરશે અને આબરૂ કાઢશે. બટુકે હવે થોડું નમતું જોખવાનું રાખ્યું, પણ મનમાં ઘાટ ઘડતો રહ્યો. ટોળીમાં રોજ જુદી જુદી વાતો ચર્ચાય. એમાં આજે બધા બારવટિયા ભૂપતની વાતે ચડ્યા. ભૂપત તો મારતે ઘોડે જતો હોય કે મોટરમાં આબાદ નિશાન પાડી દે, માઇલ દૂર હોય તોય વીંધી નાખે. ભૂપત જાય ઉત્તરમાં તો પોલીસ જાય દક્ષિણમાં. વાતોને કોઈ અંત ન હતો. ત્યાં બટુકની આંખ ચમકી બોલ્યો, ભૂપત કાગડાને મારી દે તો ખરો. બધા હસી પડ્યા.
તૈમૂરે ચાળા પાડ્યા. લો બોલ્યા, ભૂપત કાગલાને માલે તો ખલો. બટુકે શાંતિથી કહ્યું, મારી વાત ન માનવી હોય તો કાંઈ નહીં, મેં તો એક ચોપડીમાં વાંચેલું એટલે કહું છું. ચોપડીમાં વાંચ્યું એટલે સાચું એવું કોણે કહ્યું? કહેતો તો કયો ભાઈ, મેં તો પ્રયોગ પણ કરી જોયો છે. પ્રયોગ? શેનો પ્રયોગ? સૌની ઇંતેજારી વધી પડી ને તૈમૂરે દલીલ કરી, તું તો કહેતો હતો ને કે કાગડો તો ભૂપતથી ન મરે. મરે, કાગડોય મરે જો મારતા આવડે તો. કેવી રીતે મરે? તૈમૂરનું કુતૂહલ વધી ગયું. મરે મારતા આવડે તો. પણ તને તો આવડે છે ને, તે તો પ્રયોગ એ કર્યો છે ને. કાગડો મર્યો તો કે પછી? ન કેમ મરે? બટુકની સ્વસ્થતા અને વિશ્વાસ બધાને અકળાવતા હતા. કેવી રીતે? સૌ પૂછી ઉઠ્યા. બટુકે જાણે કોઈ મોટું રહસ્ય પ્રગટ કરતો હોય એવા ઠાઠથી કહ્યું, કાગડો મરે. આડી ટોંક લઈએ તો કાગડોય મરે. કોઈને ગળે વાત ઉતરી નથી એમ લાગ્યું એટલે બટુકે ફોડ પાડીને વિગતે સમજાવ્યું. કાગડાને મારવો હોય તો આડી ટોંક લેવાની. જો પણ એ બોર્ડિંગની વંડીએ કાગડો બેઠો છે ને, એને મારવો હોય તો નિશાન બીજી દિશામાં એટલે પેલા બત્તીના થાંભલાનું લેવું, બરાબર કાટખૂણા જેટલું આડું આઘું, પછી હાથ ઉગામવો. બીજી બાજુ નિશાન લઈએ એટલે કાગડો એમ સમજે કે તેને કોઈ મારવાનું નથી. પછી પથ્થરો ફેંકતી વખતે ઝડપથી ગોળ ફરી જવું ને ઘા કરવો. થાંભલાનું નિશાન લેતી વખતે જ મનમાં તો વંડીનું ને કાગડાનું નિશાન ગણતરીથી લઈ લેવું. બસ આટલું આવડે તો કાગડો મરે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની, જેમ બને એમ ઝડપથી ગોળ ફરવાનું ને ઘા જોરથી કરવાનો. જો આમાં વાર થાય તો કાગડો ઘામાં ન આવે. તૈમૂરને થયું, અજમાવી જોવામાં શું જવાનું છે? જો કાગડો મરશે તો પોતે બટુક જેવો તાકોડી કહેવાશે, નહીં તો બટુક જૂઠો પડશે. તૈમૂરે તો સરસ મજાનો ગોળ પથ્થરો શોધી કાઢ્યો ને બટુકે આપેલા શાસ્ત્રીય જ્ઞાન પ્રમાણે બોર્ડિંગની વંડી પર બેઠેલા કાગડાને મારવા બત્તીના થાંભલાનું નિશાન લીધું. હાથ ઉગામ્યો, ઝડપથી ગોળ ફર્યો ને રમ કરતો ઘા કર્યો. વંડી પરનો કાગડો તો ક કરતો ઉડી ગયો. પણ કાગડાના અવાજ સાથે એક બીજો અવાજ સંભળાયો, વોય વોય માડી રે, નખે જાય એનું તે મારા પીટ્યા. બધા ફાટી આંખે જોઈ રહ્યા. શેરીના સૌથી ઝઘડાખોર ને માથાભારે ગણાતા મગનભાઈ હોટલવાળાની ડોશીના બરડામાં તૈમૂરના ઘાનું નિશાન લાગ્યું હતું. ડોશીને કળ વળી પછી તેની ગાળો તો ચાલુ જ રહી. તૈમૂર ઘડીભર તો મૂળ જેમ ખોડાઈને ઊભો જ રહી ગયો ને પછી પડખેની શેરીમાં ક્યાંનો ક્યાં પોબારા ગણી ગયો. થોડી વારે ડોશીની ગાળાગાળી બંધ થઈ. શેરી શાંત થઈ. ત્યાં કવિરાજે અચાનક બટુકને પૂછ્યું, હે બટુક, તને કાળુ વકીલે માર્યો તો? તે ભાઈસાબ કીધું તું? તૈમૂર કહેતો હતો. બટુકે શાંતિથી જવાબ આપ્યો, કાલે તૈમૂર બીજો કાગડો મારવા આવે ત્યારે પૂછી જોજે. ને આ સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા. બટુક મનોમન વિચારી રહ્યો, આ તૈમૂરનો ઘા મગનભાઈની ડોશીને બદલે જો મગનભાઈને વાગ્યો હોત તો રંગ રહી જાત. એક કાંકરે બે. પ્રકરણ 3. બાલુભાઈનો બગીચો. ટોળીના તો બધા માની બેઠેલા કે હવે તૈમૂર 3-4 દાડા મોં નહીં દેખાડે. પણ તૈમૂર જેનું નામ. બીજે દિવસે સવાર પડતાં તો રોજની જેમ સ્વાભાવિક ઢબે જાણે કશું બન્યું જ ન હોય તેમ હાજર થઈ ગયો. નહીં વહેલો કે નહીં મોડો. બટુકે તો ધારેલું કે હવે ઠીક રહેશે, તૈમૂર થોડા દાડા નહીં આવે ને પેલી કાળુ વકીલવાળી વાત ભૂલાઈ જશે. પણ તૈમૂર તો હાજરા હજુર. આથી આમ તો બધાને મનમાં થોડું અણગમા જેવું થયું. માત્ર કવિરાજ માટે જ આમાં કશો ફેર પડ્યો ન હતો. કેમ કે જે ઘટના બની ગઈ એ તો કૂકડાના પીંછા પરથી પાણી સરી જાય તેમ એમના મન પરથી સરી ગઈ હતી, ભૂલાઈ ગઈ હતી. બટુકને થયું કે હવે થોડા દિવસ સુકાન ફેરવીને ચાલવામાં જ મજા છે. કારણ કે તેને પાક્કી ખાતરી હતી કે હવે આ લંગો ઝઘડાના કારણ શોધ્યા કરવાનો ને પહેલાં કરતાંય વધુ જનૂન રાખવાનો. પણ સામે છેડે જો પોતે જ આવવાનું બંધ કરી દે તો એ માનહાનિ જેવું તો લાગે જ. આથી બટુકે નવું જ તરકટ કર્યું. એક દિવસ આવવું, વળી 2 દાડા ન આવવું ને એકાંતરે ટોળીમાંથી કોઈ નહીં ને કોઈને સાથે ઉઠાવીને ફરતા રહેવું, જેથી
પોતાની ગેરહાજરીમાં કોણ શું કહે છે ને ખાસ તો તૈમૂર કેટલા પાણીમાં છે તે જાણી શકાય. હમણાંથી બટુકે ગામના નવા બાગમાં ફરવાનું રાખ્યું છે. સ્થાનિક સુધરાઈએ બાંધેલા આ બાગમાં આમ જુઓ તો ખાસ કશું નથી, પણ બાગનો ચોકીદાર બાલુભાઈ બટુક માટે રસપ્રદ પાત્ર છે. હાઈસ્કૂલનું મેદાન પૂરું થાય ત્યાંથી બાગનો વિસ્તાર શરૂ થાય ને ત્યાં ખૂણા પર એક નાનો ઝાંપો મૂકેલો છે. મેદાનમાંથી જતો રસ્તો એ બાગમાં જવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો, પણ તે હજી કાયદેસર બંધ છે ને ઝાંપાનું બારણું લાકડાના ખૂંટા અને કાંટાળા તારથી બાંધી દીધેલું છે ને બાગને દરવાજેથી દાખલ થવા મોટું ચક્કર મારવું પડે છે. બાગના ચોકીદારને બાગમાં બીજું તો કશું ધ્યાન રાખવું પડે એવું છે નહીં, તેથી કોઈ પેલા બંધ ઝાંપામાંથી ગેરકાયદે પ્રવેશ ન કરે તે જોવામાં જ તે પોતાનું બધું ધ્યાન રાખે છે. આ વાત બટુકના ખ્યાલમાં આવી એટલે તેણે ચોરી છૂપીથી બંધ બારણેથી જ દાખલ થવાનું શરૂ કર્યું. છાનો માનો ઝાંપો કૂદીને દાખલ થઈ જાય ને બહાર નીકળતી વખતે મુખ્ય દરવાજેથી જતાં બાલુભાઈને સલામ મારતો જાય. આ બાલુભાઈ પણ ગજબની મિસાલ છે. આમ તો સુધરાઈના દરેક ગામમાં ટીકા થતી રહે છે, પણ નવા બાગ માટે ચોકીદારની પસંદગીમાં સુધરાઈએ જે સૂઝ સમજ ને ડાપણ દેખાડ્યા તેની તો એકંદરે પ્રશંસા જ થઈ છે. સુધરાઈએ જ્યારે સ્ટેશનથી ગામના ચોક સુધી સિમેન્ટનો રોડ બાંધ્યો ત્યારે એક ઘરડા ઘોડાગાડીવાળાએ ટીકા કરેલી, હવે તો ઘોડા લપસી પડવાના, આ ખટેરાવાળા અને સાયકલવાળા બેફામ હંકારવાના, રોજ એકાદો એક્સિડન્ટ ને પોલીસના લફડા થશે એ નફામાં. કોણ જાણે આ સુધરાઈના મેમરીમાં બુદ્ધિ ક્યારે આવશે. સુધરાઈએ ગામને પાદરે વહેતી નદી પર નાનો બેઠો પુલ બંધાવ્યો ત્યારે ગામના એક આગેવાન વેપારીએ પરખાવેલું, નદીમાં પાણી તો ટકતું નથી, પૂર આવે તોય 1-2 કલાકમાં તો કાંકરા ઉડે છે ને તોય આ 15,000ની હોળી કરી. સુધરાઈએ ગામના તળમાં પીવાના પાણી માટે નવો કૂવો ગળાવ્યો ને વોટર વર્ક્સ કર્યું. તો વૈદું મૂકી ને માસ્તર થયેલા કરુણાશંકર ગોરે નિદાન કર્યું, જૂની કુઈના જેવું આ પાણી નથી, ગામનું આરોગ્ય બગડશે. પણ એમ કોઈનું માને તો સુધરાઈ શેની? પણ આ બધા ટીકા ટિપ્પણ વચ્ચે બાલુભાઈની ચોકીદાર તરીકેની પસંદગી આવકાર પામી ગઈ. એકંદરે સૌને તેનાથી સંતોષ છે ને તે અંગે લોક અભિપ્રાય કંઈક એવો છે કે આ ભાવમાં બીજો કયો ભય મળવાનો હતો. વર્ષે દાડે 2 જોડ કપડાં ને જોડા, રહેવાની ઓરડી ને ખાવા પીવા ખાતે મહિને ₹20 રોકડા, એટલા ભાવમાં સુધરાઈએ રોકેલા ચોકીદાર બાલુભાઈને આમ તો આખું ગામ ઓળખે છે જુદી જુદી રીતે. ઘરડાને મન આ બાલો એક વેળાના પ્રતિષ્ઠિત આબરૂદાર ને તરતા કુટુંબનો માંડી વાળેલો વારસ છે. અન્ય પ્રૌઢ ને આધેડોને મન એક અધગાળો પણ નેક દિલ ને સીધો માણસ છે. તો બટુક જેવી વેજા માટે એક મજાનું રમકડું છે. આવા આ બાલુભાઈ, એમને બાગમાં તો ખાસ કશું ધ્યાન રાખવા જેવું છે નહીં, પણ ફરજની લાગણી એવી ઉગ્ર કે બાગમાંથી કોઈને ફૂલ તો ઠીક, પાંદડુંય તોડતા જુએ તોય બૂમાબૂમ કરી મૂકે. ક્યારેક કોઈ મગજનું ફરેલું ભટકાઈ જાય તો ઝઘડોય વળી બેસે. બાગના એક બીજા એક કાયમી મુલાકાતી છે બુધાભાઈ. ખરું પૂછો તો બુધાભાઈ. તેમનો હોદ્દો જરા મોટો છે, સુધરાઈના સભ્ય છે ને તેમને પાછું સુધરાઈની ગાર્ડન કમિટીમાં સ્થાન મળ્યું છે એટલે કાયમ બાગમાં આવે, ઝીણી આંખે બધું અવલોકન કરે ને ક્યારેક બાલુભાઈને કોઈ સાથે ઝઘડો થઈ પડ્યો હોય તો તેમાં લવાદીએ કરે. આ બુધાભાઈ ચૂંટણીમાં ઊભા રહ્યા ને ચૂંટાઈ આવ્યા તેમાંય કશુંક ચમત્કાર જેવું થઈ ગયેલું. સુધરાઈની ચૂંટણીમાં સામસામા પડેલા બેમાંથી એકેય પક્ષની ટિકિટ બુધાભાઈને ન મળી. સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. પેલા બંને ઉમેદવારોને પોતાના ગુણ પક્ષે તો ખાસ કશું કહેવા જેવું ન હતું એટલે એકબીજાની ખૂબ બદબોઈ કરી. વોર્ડના લોકોએ વિચાર્યું, માળા
આ તો 2 ગામના ઉતાર છે. એ કરતાં આપણો બુધો શું ખોટો? ને બુધાભાઈ ચૂંટાઈ ગયા. સુધરાઈની બીજી કમિટીઓ કરતાં પ્રમાણમાં નહીં જેવી ફાયદાવાળી ગાર્ડન કમિટીમાં હોદ્દો સંભાળ્યા પછી બુધાભાઈ તો બાગમાં નિયમિત આવે, અચૂક આવે, હરે ફરે ને જો કંઈ સાંભળનારું મળે તો સુધરાઈમાં પહેલાં કેવી ખાયકી ચાલતી ને હવે બધું કેવું ધીરે ધીરે સુધરતું જાય છે તેની વાતો કરે ને જતી વખતે માળી પાસેથી હોદ્દાની રૂએ ફૂલ વેણીનો એક પડો લેતા જાય. આ પડો બટુકના ધ્યાન બહાર ન હતો, પણ એને એમાં રસ ન હતો. તેને તો બુધાભાઈની થોતવાતી જીભે ચાલતી લાખની વાતો, બાલુભાઈની અક્કલ વિનાની ચોકીદારી, ક્યારેક નજીકના સરકારી બંગલામાંથી ફરવા આવતી પરી જેવી છોકરીને રોજ તસુએ મળતો જતો બાગ જોવામાં ને એથીય વધુ તો બાગમાં ગેરકાયદે પેસીને જતી વખતે બાલુભાઈને સલામ મારીને મૂછમાં હસી લેવાનું ટીખળ કરવામાં રસ હતો. બટુક જ્યારે શેરીની મંડળીમાં જાય ત્યારે બધાને બાગની વાતો કરીને રમૂજ કરાવે. બધા હસે, પણ તૈમૂર તો તોબડો ચઢાવેલો જ રાખે ને મનોમન વિચાર્યા કરે કે આ બટુકડાની વાતોમાં સાચું કેટલું હશે, તાગ લેવો પડશે. પણ બટુક તૈમૂરને બાગમાં સાથે આવવા બોલાવે નહીં ને તૈમૂર સામે ચાલીને આમંત્રણ માંગે શાનો, પણ છેવટ તૈમૂરે રસ્તો કર્યો. એક દિવસ વામનને લઈને બટુક બાગમાં જવા ઉપડ્યો ને વામને જાણે કે પૂછવા ખાતર પૂછતો હોય એમ તૈમૂરને કહ્યું, ચાલ મનુ, આવવું છે બાગમાં? ચાલ ને, મજા આવશે. તૈમૂર ઉઠ્યો, સાથે થયો. પછી તો વિનુએ સાથે ચાલ્યો ને કવિરાજેય જોડાયા. બટુક મનોમન સમજી ગયો કે આ બધું આ તૈમૂરનું જ કારસ્તાન છે. પોતે બાગની વાતો કરતો એમાં આમ તો આ બધાએ હાય હા ભણતા, પણ આજે મારા બેટા બધા એક થઈ ગયા છે. આજ તો આ લંગો વાતનો પાર લેવાનો. ટોળી બાગના બંધ ઝાંપે પહોંચી. બાલુભાઈને નજર ચૂકાવીને ગેરકાયદે પ્રવેશ કરવાનો બહાદુરીનો પહેલો પ્રયોગ દેખાડવાનો વખત આવી ગયો. બટુકે રોજની હોશિયારીથી ચકોર નજરે આજુબાજુ જોઈ લીધું ને પછી ગંભીર થઈ ને બધાને સૂચના આપી, જુઓ, હું કૂદીને અંદર જાઉં એટલે મારી પાછળ તરત કૂદીને અંદર આવી જજો. ત્યાં સુધી ઉતાવળ ન કરતા ને પછી પાછા બાઘા જેમ તાકીને ઊભા ન રહેતા. છેલ્લું વાક્ય તેણે તૈમૂર સામે આડી નજરે જોઈને બેવડાવ્યું. હા, પછી બાઘા જેમ ઊભા ન રહેતા ને પછી ક્યાંય બાલુભાઈ દેખાતા નથી તેની ખાતરી કરીને લાકડાના ખૂંટા સાથે બાંધેલા કાંટાળા તાર પર કાળજીથી પગ ટેકવીને અંદર કૂદવા ગયો. ત્યાં તો પતરાના ખાલી પીપ પાછળથી દંડુકો ઉલાળતા બાલુભાઈ આવી પહોંચ્યા. બટુક ઘડીભર તો તાર પર સ્થિર થઈ ગયો, પણ તરત સમય સૂચકતા વાપરીને પાછો બહાર કૂદી પડ્યો. રોજે રોજ સલામ મારીને ઠેકડી કરતા આ નંગને પકડી પાડ્યાનો આનંદ બાલુભાઈના મોં પર ઉભરાતો હતો ને જાણે મોટા ખૂનનો ભેદ પકડી પાડ્યો હોય એવા તોરથી મશ્કરી કરતા આવાજે બાલુભાઈ બોલ્યા, કેમ મહેરબાન, પધારો, ઝાંપો કૂદવામાં બહુ મજા આવે છે, કેમ? મોટે દરવાજેથી આવતા જોર પડે છે? બટુકને તો પહેલે જ કોળીએ માં ખાવી, પણ એણે ઘડીને પળ સાચવી લીધા. પોતે બહાર હતો ને બાલુભાઈ અંદર. બહુ જોખમ ન હતું. તે શાંતિથી ને ઠંડકથી બોલ્યો, મારે ક્યાં અંદર આવવું છે? અમે તો હમણાં જ મોટે દરવાજેથી અંદર આવેલા ને હમણાં જ અહીંથી કૂદીને બહાર આવ્યા. અમારે ક્યાં અંદર આવવું છે? બટુકની ચબરાકીથી બધા હસી પડ્યા. બાલુભાઈ આંખો ગગરાવતા પાછા ફર્યા. પ્રકરણ 4. આ ઘોડો તો બહુ સારો. ટોળીની બેઠકો પાછી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ. બટુકે આબરૂનું પલ્લું સમતોલ કરી દીધું ને તૈમૂરને આબરૂની ઝાઝી ચિંતા નહીં. બંને એક સાથે આવવા જવા ને હરવા ફરવા લાગ્યા. ઋતુ પ્રમાણે રમતોએ બદલાતી રહે. ચોમાસાના અરસામાં છૂટક ત્રુટક ક્રિકેટની રમત ચાલે, પણ તે બહુ લાંબી ન ચાલે. વચ્ચે વળી હુતુતુ, લંગડી, ખોખો જેવી દેશી રમતોએ રમાય.
ને તેમાં લગ્ગા, ભમરડા ને મોઈદાંડિયાનોય વારો આવી જાય. જ્યારે મોઈદાંડિયાની રમત ચાલતી હોય ત્યારે કઈ રમત રમવી, શેનો દાવ માંડવો તે નક્કી કરવામાં થોડી મુશ્કેલી ઊભી થાય. તૈમૂર કહેશે, ભાજી મૂળો ને તૈણ ટીચી રમીએ, નહીં તો કુંડાળીદા રમીએ. બટુક સીધો વિરોધ ન કરે, પણ કશુંક વધુ સારું સૂચવતો હોય તેમ કહે, એ કરતાં ચાલો જકુ રમીએ, મજા આવશે. ને જોતજોતામાં સાથીઓની સંમતિ મેળવી લે ને રમતે માંડી દે. જકુની રમત સામેના તૈમૂરના વિરોધનું ને તે માટેના બટુકના આગ્રહનું કારણ બધા મનોમન સમજે ખરા, પણ કોઈ મોગનું નામ ન પાડે. તૈમૂર દાવ લેતો હોય તે પહેલો વાળિયો લઈને મોઈ જ્યાં પડી હોય ત્યાંથી ગબી સુધીનું અંતર દાડિયા ભરીને માપતો હોય ત્યારે બોલતો જાય. ટાંગ, ટચ, મૂઠ, નાર ને ગણતરી કરતાં કરતાં જેટલા જકુ પૂરા થાય તેટલા જમા કરે ને ગણતરીમાં મૂઠ, નાર, અંકી કરતાં દાડિયો જ્યાં અટકે તે મુજબ હાથની મૂઠ ઉપર પહેલી ને ટચલી આંગળીની કાનસુરી જેવી બેઠક ઉપર કે આંખ ઉપર મોઈ ગોઠવીને થોડી ઉછાળે ને ફરી પાછો દાંડિયો વીંજીને વાળિયો લે. ફટકો લગાવે. ફટકો લાગે ને ફરી પાછું મોઈ જ્યાં પડી હોય ત્યાંનું અંતર માપવાનું શરૂ થાય. બટુક સાથોસાથ બોલતો જાય. ટાંગ, ટચ, મૂઠ, નાર, અંકી, બકુ ને જકુ. ગણતરી કરવામાં તૈમૂર એકાદું માપ વધતું ઓછું ભરે તો બટુક ખાસ ચિંતા ન કરે, પણ જો ઉતાવળ કરીને ટાંગ પરથી ટચ ઉપર ચાલો જાય કે જકુ પૂરું કરીને અટકી જાય તો બટુક તરત જ બૂમ પાડી ઉઠે, ટાંગ લેવાની આવી ને લેવરાવે છૂટકો કરે. હવે આ ટાંગની મજા આવી કે ટોળીને હસાવે ને તૈમૂરને સતાવે. તૈમૂરના લગભગ બધા જ લક્ષણ બીજાથી જુદા પડે એવા, અને મોઈ દાંડિયો રમવામાંય તે ડાબોડી, એટલે ડાબા હાથે વાળિયો લેવા તેને પોતાના જમણા ને સેજ ટૂંકા પગ ઉપર મોઈ ગોઠવવી પડે. આ આટલુંક શું ટીખળ તરકટ તુક્કો જે કહો તે તૈમૂરને સતાવે ને ટોળીને હસાવે. ને એમાંય જો ટાંગનો વાળિયો ખાલી જાય તો આ બધા નમૂછિયાની મૂછમાં રમતું હાસ્ય ખડખડાટ કરતું ઢોળાઈ પડે. આવું 1-2 વાર બનેલું. એટલે જકુની રમત સામેનો તૈમૂરનો વિરોધ ને તે માટેનો બટુકનો આગ્રહ મોઈ દાંડિયાની રમતના એક વિધિ જેવા થઈ પડેલા. આજની રમતમાંય બટુકે તૈમૂર પાસે ટાંગ લેવરાવી, ધરાર લેવરાવી. ઘા ખાલી ગયો ને તૈમૂરની ઠેકડી થઈ. મનમાં કાળઝાળ થઈ ગયો, મારો બેટો આ બટુકડો ઘાએ ચડે એટલી વાર. ને બટુક તો 7મા આસમાનમાં ઉડતો હતો. એવામાં શિવા રાજા એમની ખડખડ પાંચમ જેવી ગાડીને ઠેલતા ઠેલતા નારણ લુહારની કોડ તરફ જવા આવતા દેખાયા. આ શિવા રાજાએ આમ તો એક વિભૂતિ જ જોઈ લો, કરમ કોળીના અને જાત ગરાસિયાની. એ લોકોક્તિ જો કોઈને પૂરેપૂરી બંધ બેસે તો આ શિવા રાજાને જ. ટાયડો ઘોડો અને ઠાઠિયું ગાડી એ તેમના જીવન નિર્વાહના સાધન. પોતાનો ને ટાયડાનો પેટનો ખાડો માંડ પૂરાતો હશે એવું જોનાર જોઈને જ કહી દે, પણ તોય રાજા ઘેર કૂતરો બાંધી રાખે ચોકી કરવા. શરીરે કપડાં ફાટેલ તૂટેલ પણ માથે ગુલાબી સાફો, આંખમાં સુરમોય આજે ને ક્યારેક માથે ને મૂછની કલપે લગાવે. બોલ ચાલ ને મિજાજે એવા કે ઉતારું ગાડીમાં બેસવા આવતું હોય તોય પાછું ફરી જાય. નસીબે એવું બળવાન કે ગાડીમાં મહિને દાડે કશો ખોટકો આવ્યો જ હોય. આવું થાય ત્યારે રાજા ગાડીને જાતે ઠેલતા ઠેલતા કોટ સુધી પહોંચતી કરે, કારણ કે ઘોડો જોડીને ચલાવી શકાય એવું હોય ત્યાં સુધી તો કોડને રસ્તે જવાનું ટાળ્યું જ હોય. ઘોડેથી પાછા ફરતી વખતે ચાલવું ન પડે તે માટે શિવા રાજા ટાયડાને બુચકારીને બેડો ઉઠાવે. ઘોડોય ભારે સમજણો, ધીમી ચાલે ને પૂંછડાથી પીઠ પરના ભાંઠાની માખો ઉડાડતો રાજાની ઠેલણ સવારીની પાછળ પાછળ કોટ સુધી ચાલ્યો જાય ને રાજા પાછા ફરે ઘોડે ચડીને. આજે પાછું રાજાનું ગાડી ઘોડાનું લંગર આવતું દેખાયું. બાવળના થડ પર ટોળી પોરો ખાવા બેઠેલી.
ને રાજા ગાડી ઠેલતા પસાર થયા. ત્યાં તો કોણ જાણે કેમ પણ બટુકને શું તાન ચડી ગયો તે ઊભો થયો. 2 હાથ ઊંચા પોળા કર્યા અને મોટેથી બોલ્યો, વાહ ભાઈ, આ ઘોડો તો બહુ સારો. ટોળીના બધાએ ખીખ્યારી કરી ને રાજાનું મગજ ફાટી ગયું. આવું વેચ જેવડું ટાબર્યું પોતાને ઘોડો કહી જાય? રાજાની આંખનો અંગારો જોઈને જ બટુકે તો પોબાર ગણી લીધી. રાજાએ ગાડી અટકાવી, થોડા સ્વસ્તિ વચનો કહ્યા ને પછી મંડ્યા પૂછપરછ કરવા. કોણ હતો ઈ? કોનો હતો ઈ? તૈમૂરે હામ ભીડી રાજાની પાસે ગયો અને કહે, શિવાભાઈ, સાચું બોલજો, તમે તો ઘણી ફેરા અહીંથી જાઓ છો. કોઈ દી કોઈએ તમને ઘોડો ગધેડો કહ્યું છે? ને ખીજવનારો તો ભાગી ગયો ક્યારનો. નકામી અમને શું કામ ગાળો દો છો? રાજા તો આ છોકરાની હિંમત ને સચ્ચાઈ પર ખુશ થઈ ગયા. તેને પાસે બોલાવ્યો, થોડી વાતચીત કરી ને અંતે રસ્તે પડ્યા. તૈમૂરે રમત ફરીથી શરૂ કરવા હાકલ કરી. બધાને ભેળા કરી દીધા અને વાત મૂકી. આ બટુકડો આમ અડધી રમતે ભાગી જાય તેમ ન ચાલે. દા દીધા વિના જવાય કેમ? પાછો બોલાવો. આમ ભાગી જાય તે કેમ ચાલે? બધા સંમત થઈ ગયા ને બટુકને બોલાવી લાવવાનું કામ સોંપ્યું કવિરાજને. બટુક આવી ગયો ને રમત ફરી શરૂ થઈ. તૈમૂર 2 રસ્તા વચ્ચેનો ખૂણો પકડીને ઊભો ને બંને બાજુએ ચોંપ રાખતો રહ્યો. થોડી વારે બટુકનો દાવ આવ્યો. રમતમાં મશગુલ થઈ ગયેલો બટુક વાંકો વળીને મોઈની ટીસી ઉપર દાંડીઓ મારીને વાળીઓ લેવા ગયો ત્યાં તો તૈમૂરના ઈશારે ખૂણામાં પડેલા સુરા પટેલના ગાડા પછવાડે સંતાઈ રહેલા રાજા દોડતા આવ્યા. બટુકને બોચીએથી ઝાલ્યો, હાથ ઉગામ્યો અને ત્રાડ પાડી, સાલા બદમાશ, કોઈ દી ઘોડો કહીશ? તારી માના? બોલ બોલ, કહીશ કોઈ દી? નહીં કહું, નહીં કહું, બટુક ફફડી ઉઠ્યો. કહીશ કોઈ દી? બોલ. નહીં કહું, કોઈ દી નહીં કહું. બોલ, ભાઈ સાહેબ ભૂલી ગયો, બોલ. નહીં કહું, કોઈ દી નહીં કહું. રાજાએ માફી આપી દીધી ને ઘોડે ચડીને રસ્તે પડ્યા. થોડી વાર ચૂપ રહી ને તૈમૂર બટુકની નકલ કરતો હોય એમ બોલો, ભૂલી ગયો ભાઈ સાહેબ, ભૂલી ગયો, નહીં કહું, કોઈ દી નહીં કહું. બટુક પરિસ્થિતિ પામી ગયો. ફરી પાછો સ્વસ્થ થઈ ગયો ને જાણે કશું બન્યું ન હોય એમ ઠંડકથી જવાબ વાળ્યો, મેં ક્યાં ભાઈ સાહેબ કીધું છે? મેં તો એટલું જ કીધું તું કે નહીં કહું. ને ગાળો તો તે દિવસે મગનભાઈની ડોશીએ તને કેટલી દીધી હતી? જરા યાદ કરી જો એટલે તને ટાઢક થઈ જશે. તૈમૂરને થયું કે આ બટુકડો જીભા જોડીમાં તો નહીં પહોંચવા દે, એટલે એ ખામોશ રહ્યો. બટુકે સમસમીને બેસી રહ્યો. થોડી વારમાં બધા હળવે હળવે વેરાઈ ગયા. હમણાં થોડા દિવસ આવું જ રહેવાનું એવી ખાતરી સાથે. પ્રકરણ 5. નવરાતરની ભવાઈ. બાવાવાળા ચોકમાં માંડવીની 4 વળીઓ રોપાઈ ને એ સાથે જ આખાય લત્તામાં જાણે ઘેર ઘેર અવસર આવી પૂગ્યો. ગામમાં બીજે ક્યાં ક્યાં નવરાતની કેવી કેવી તૈયારીઓ ચાલે છે તેના હિસાબો લાવવા માંડ્યા. બાવાવાળા ચોકની માંડવીમાં રમનારાઓનો બકુ માસ્તરને ઘેર પથારો એટલે ત્યાં તો ટોળીમાંથી કોઈ નહીં ને કોઈ દોડી દોડીને ડોક્યું કરતું રહ્યું ને નવી નવી વાતો આવતી રહી. કહે છે કે કાળિયો અણસાલ રમવાનો નથી, માંદો છે. રાજકોટથી આજકાલમાં જ છેલભાઈ આવી જવાના. આ વર્ષે કદાચ લવકો કાળકાનો વેશ નહીં કરે તો પોપટ રાવળ જાતે જ કાળકા થશે. ને પછી આ બધી ઉડતી વાતોના મૂળ શોધવા ચર્ચાઓ ચાલે. કાળિયાનું ઘર કવિરાજના ઘરની જોડાજોડ. સિંગ ચણાની લારી ફેરવવાનો એનો ધંધો. દેખાવે સાવ દમલેલ, પણ મોં પર ભૂતળો ચોપડીને તેના પર ચળકતી ઝીંક છાંટીને બૈરાના કપડાં પહેરીને પડમાં આવે કે કાળિયાનો રંગ ફરી જાય. એનો ખાસ વેશ કાબણનો. કાબો મરી જાય ને કાબણના વેશે વિલાપ કરતો કાળિયો ગાય, કાબો મારો કોણે માર્યો, માણી ઘર કોણે માર્યો,
માર્યો હોય તો માનજો રે એને કરડે કાળો નાગ, કાબો મારો કોણે માર્યો. જો કાળિયો કાબરનો વેશ ન કરે તો મજા ન આવે. એટલે બધા ફેરવીને કવિરાજને પૂછે, હે લ્યા, કાળિયો નથી રમવાનો, માંદો છે? કવિરાજ ઘટસ્ફોટ કરે, માડો નથી, પણ એની વહુ ઝઘડીટી કે તમને આ ફેરા બાયડીના લુગડા ન પહેરવાડો. લોક મારી મશ્કરી કરે છે. થવું હોય તો હડમાન ઠાવ, કાબો ઠાવ, ગણપતિ ઠાવ, ભરથરી ઠાવ, પણ એ બૈરાના લુગડા નહીં પહેરવાડો. પણ કાળિયાને તો માટાની આડી છે, કર છે, બાયડી થવું જ પડે, એટલે એ તો રમવાનો. કાલ રાતે જ એની વહુને પીર મોકલી દીધી છે, કાળિયો તો રમવાનો. વાત એ સાચી, માતાના કર હોય તો રમવું પડે. આ છેલભાઈને એવા કર છે એટલે તો ઠેઠ રાજકોટથી વરસ રમવા આવે છે ને છેલભાઈ કાળિયા કરતાં વધારે રૂપાળા લાગે. એમનો તો રાગે કેવો મીઠો. જે દી છેલભાઈ પીંગળાનો વેશ કરવાના હોય તે દી તો બીજી માંડવીના ખેલ છોડીને લોક બાવાવાળા ચોકમાં આવી જાય. ને છેલ્લે વાત આવે લવકાની. લવકો એટલે લવકો. કાળકાનો વેશ પહેરીને પૂનમની રાતે એક જ વાર એને રમવાનું. બક્કુ માસ્તરને ઘેરથી અડધી રાત પછી વેશ નીકળે. ત્યાંથી માંડવીમાં પહોંચે ને ત્યાંથી વહેલી પરોઢે ઉપડે મસાણ ભણી. એમાં પૂરા 4 કલાક લાગે ને લવકો તો કાંઈ રમે. આગળ ચાલતો મોટી મૂછોવાળો 5 હાથ પૂરો પોપટ રાવળ મંત્રેલા દાણા છાંટતો જાય ને ખમા કરતો જાય. ત્યારે લવકાની આંખમાં કોઈ નજર નોંધી શકે નહીં એવો તો એનો તાપ લાગે. ને પોપટ રાવળ સિવાય બીજા કોઈ ભૂવાનું ગજું નહીં કે એને વશમાં રાખે. ને કાળકાના વેશમાં લવકો તો કાંઈ રમે. પણ ગયે વર્ષે કંઈક વાંધો પડેલો એટલું તો નક્કી. કોઈક કહેશે રાવળે મેલા દાણા છાંટ્યા ને લવકો માંદો પડી ગયેલો એટલે કદાચ. બીજું કહેશે દાણાનું તો જાણે ઠીક, પણ વધારે પડતો દારૂ. તો ત્રીજું તરત નાકે આંગળી મૂકી કહેશે, શીટ, જાળવજે હો, માતાની ઠેકડીમાં મજા નહીં, હંગણું થઈ જશે. દારૂ કેવો ને વાત કેવી. એ તો સરમાં માતાજી આવે એટલે તાકાત આવી જાય ને માતાને વળી મેલા દાણા શું કરવાના હતા. બાકી માણસ હોય એ ક્યારેક માંદું ન પડે. ને આમ ત્રીજે ચોથે નોરતેથી રમવી શરૂ થનારી ભવાઈના વેશ પડમાં આવે તે પહેલાં તો ટોળી નોરતાની વાતોમાંથી જ મજા લૂંટવા માંડી. ઉતાવળી નદીના પૂરની જેમ નવરાતના દિવસો તો આવ્યા. પહેલાં 2-3 દિવસ તો તપાસ ચાલી કે કોણ ક્યાં રમવાનું છે ને કઈ માંડવીનો કયો ખેલ જોવા જેવો છે. કાબો, કાબણ ને ભરથરીના વેશ તો જાણે બાવાવાળા ચોકના જ. ભવાઈનો શરૂઆતનો ગણેશજીનો વેશ રજપૂતના ચોરે. પૂરબિયા આંગળીમાં તો વળી કોમિક જોડકણા ગાતી જોડી લીમડાવાળા ચોકમાં. આમ પૂરેપૂરો નકશો દોરાઈ ગયો ને ખેલ પડવા માંડ્યા. છત્રીને સળિયે રંગના રૂમાલ ને ગુલાબી સાફાના છોગા ફરકાવતો પૂરબિયો આવે ને ગાય, મારી રૂપલીને કેમ લાગી વારઈ, મારી પ્રેમલીને કેમ લાગી વારઈ. ત્યાં તો ડાબે જમણેથી કમરને લચક આપતી, માથે ઓઢેલું ઉડી ન જાય એટલે સહેજ ખેંચીને લાજ કાઢતી 2 જણીઓ લટકું કરતી પડમાં આવે ને વળતી ગાય, સ્વામી સજવા રહ્યા શણગારઈ. ને પછી તો ચાલે રમઝટ. બીજા ત્રીજા ગીતોની વચ્ચે ભીંડીની દાઢીવાળો મહારાજ દોરી લોટો ઘુમાવતો ઓડની ચોડ લવારી કરી જાય ત્યારે જમણે પડખે બેઠેલી સ્ત્રીઓને શરમાતી ને મોં આડે સાલ્લાનો છેડો ખેંચી દાંતમાં દબાવીને હસતી જોવાની વળી ઓર મજા આવે. ને સામસામા ગવાતા શીઘ્ર જોડકણા કેવા. એક જણ ગાય,
તારા બાપે ઘોડો લીધો 1.25 ગજનું બાઠું, ઠેકડો મારી બેહવા ગયો તા ભાગી નાખ્યું ઠાઠું, મારા રોયા રજળવાની ટેવ છે. વળતો ફટકો એવો જ આવે. તારા બાપે ભેંસ લીધી મોટા શિંગડે મોયો, દોણું લઈને દોવા બેઠો પોકે પોકે રોયો, રાડગાડી બોલ્યાની તારી ટેવ છે. આવું બધું સાંભળીને વામનજીનો જીવડો સળવળે ને પોતાને જોડકણા કરવાનું મન થઈ જાય. પણ આવું કરવું ક્યાં જઈને? કાંઈ ભવાઈ રમવા થોડું જવાય છે. તો એ 2-3 જોડકણા જેવું કર્યું. કાગળ ઉપર અક્ષર પાડે ને ભૂંસે, વળી લખે ને ભૂંસે. ટોળીમાં કોઈને દેખાડે ને ઠેકડી થાય તો? નિશાળમાં શિક્ષકો ખરા, એમાંય 1-2 તો લેખક જેવા. નિત લાઇબ્રેરીમાં જનારા ને મોટા મોટા થોથા વાંચનારા ને વાર તહેવારે નિશાળમાં મોટા મોટા ભાષણો કરનારા. પણ અંતે સૂઝ્યું. નિશાળમાં એક નવા શિક્ષક આવેલા, નામે મહેશભાઈ. સ્વભાવે થોડા દાંડ ને ટીખળી, પણ ઉંમર ઓછી એટલે વિદ્યાર્થીઓ સાથે હળીભળીને વાતો કરે. વામને છેવટે હામ ભીડી. એક દિવસ મહેશભાઈની વીસીની ઓરડીએ જઈને પોતે પાડેલા અક્ષર દેખાડ્યા. પરિણામ ધાર્યા કરતાં અવળું આવ્યું. 2-3 દિવસ થયો. મહેશભાઈએ ક્લાસમાં થોડી ટોળ કરી. વામનના ક્લાસમાં જ કોઈ ગેરહાજર શિક્ષકનો ખાલી પડેલો પીરિયડ લેતા વાતમાં કહી નાખ્યું, આપણા ગામમાં એક કવિરાજ જન્મી ચૂક્યા છે. એમનું નામ છે વામનલાલ, ને પોતે સમજે એથી અઘરી કવિતા લખે છે. વામનને તો ધરતીમાં દટાઈ જવા જેવું લાગ્યું, પણ ગમ ખાઈ ગયો. મહેશભાઈ સામે તોફાન કરવાનુંય ફાવે તેવું ન હતું. થોડા દિવસો પહેલાં જ સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું ત્યારે કોઈ અળવીતરા છોકરાએ તોફાન કર્યું ને મહેશભાઈએ તેને પાટલી ઉપર ઊભો કર્યો. સ્કૂલના હેડમાસ્તર ઇન્સ્પેક્ટર સાહેબને લઈને મહેશભાઈના વર્ગમાં દાખલ થયા તો એક નંગ પાટલી પર ઊભેલું જોયું. શેખ આઈને તરત પાછા ફર્યા ને ઉતાવળ કરીને કશુંક બહાનું દેખાડી સાહેબને પડખેના ક્લાસમાં લઈ ગયા. થોડી વાર ધુઆપુઆ થતાં એ ક્લાસમાં આવ્યા ને મહેશભાઈને ધમકાવ્યા, તમે ભલા માણસ કેવા છો? સાહેબના દેખને આવી શિક્ષા કરાય? આપણી સ્કૂલનું કેવું દેખાય? ભલા માણસ થોડો તો વિચાર. મહેશભાઈએ ઠંડકથી જવાબ આપ્યો, શું કરું સાહેબ, આજે સખણો ના રહ્યો. આવા આ મહેશભાઈ એમને પહોંચવું કેમ કરીને? પ્રકરણ 6. મીઠી અફવા ને કાદરો. સાચું ખોટું તો રામ જાણે, પણ લતીફ માસ્તરનો કાદરો કશીક વાત લાવેલો. વારાફરતી એકના કાનમાં કશીક ઘૂસપૂસ કરતો જાય ને પાછો કહેતો જાય, જોજે પાછો કોઈને કાને વાત ન જાય. આ તો તને દોસ્તાર ગણીને કીધું, બાકી જો કોઈ બાપાને ચાડી કરે કે કાદરો કહેતો તો આપણું તો જાણે. વાતે ખરી હતી. લતીફ માસ્તરનો કડક જબરો ને તેમાંય કાદરાને તો સીધો દોર રાખે. એક ધોરણમાં 2 વરસ કરતો, માંડ થર્ડમાં પહોંચેલો. ઉંમરે મોટો એમ કદમાંય મોટો. પાછો ચડ્ડીને બદલે તંગડો લેંઘો, લીટીવાળું ખમીસ ને બૂટ પહેરે. ક્યારેક લટકતા ફૂમતાવાળી ઊંચી દિવાલની લાલ તુર્કી ટોપી માથે લગાવે ત્યારે તો શિક્ષકો કરતાંય મોટો દેખાય. પણ બિચારો લતીફ માસ્તરના કડપ આગળ પાણી. તેમાંય છેલ્લે નાપાસ થયો ત્યારે જ નોટિસ મળી ગયેલી કે જો હવે વરસ બગાડ્યું તો ભણતા ઉઠી ને બકાલાની લારી લઈને ફરતા થઈ જવાનું છે. ત્યારથી કાદરાને ચિંતા પેઠેલી કે બીજું તો ઠીક, પણ જો આ વરસ બગડ્યું તો હાઈસ્કૂલનું પગથિયુંય ચડ્યા વિના નિશાળ છોડવી પડશે. ને જો એમ થયું તો પછી ભણ્યા ન ભણ્યા બધું સરખું થઈ જવાનું. જિંદગીનો એક લાવો જ હાથથી છૂટી જશે. કાદરાને મન જે લાવો હતો, સ્વપ્ન હતું, તે બીજા સાથે ભણનારાઓ માટે એક કૌતુકથી વિશેષ કશું ન હતું. પણ આજકાલ કાદરો જે વાત કરતો તેમાં તેના ઉત્સાહ ને ઉત્તેજના સાથે થોડી ચિંતાએ પ્રગટ થઈ જતી. આમ નિશાળમાં જ ચાલતી આ વાત શેરીઓમાં પહોંચી ગઈ.
એકવાર ટોળીની બેઠક જામી ને બટુકે વાત છેડી. આ કાદરો લાવ્યો છે એ વાત સાચી હશે? કઈ વાત? તૈમૂર જાણીને અજાણ્યો થયો, પણ ત્યાં તો કવિરાજે ફોડ પાડી દીધો. હા, મને કહેતો હતો કે હવે તો મિડલમાં કોઈ એજ્યુકેશન કરવાનું અને ગર્લ્સું ભણવા આવવાની. આવવાની હશે તો આપણે શું? તૈમૂરે ઉપેક્ષા દેખાડી. ત્યાં તો ભોગ જોગે કાદરો જ આવતો નજરે પડ્યો ને વિનુને કોણ જાણે શું એ તાન ચડી તે કાદરાને લાગલી જ બૂમ મારી. અલે કાદર, એ કાદર! શું છે? કાદરે ટૂંકો જવાબ વાળ્યો. હોય શું? અહીં તો આવ. આમને આમ બકરાની ચાર વાળીને ગોરડો થઈ જવાનો. જરા આવતો ખરો ભલાદમી. કાદર આવ્યો. ચારની બારી જાળવીને હેઠે મૂકી ને હસતા હસતા બેઠક જમાવી. કાદરો ખાધે પીધે સુખી, સ્વભાવે ન ફકરો અને કામગરો. વૈતરું ફૂટતા ક્યારેય થાકે નહીં, પણ મન મગજને શ્રમ પડે એવા કામથી દૂરનો દૂર રહે. આ બધું કાદરાના શરીર સૌષ્ઠવમાં ચોખ્ખું દેખાઈ આવે. કાદરો નિરાશ જીવ થઈને બેઠો ને વિનુએ નાખણી શરૂ કરી. બાકી કાદરાનો વટ પડે છે હો કે? કેમ ભાઈ, વટ શેનો વળી? કાદરે સહજ ભાવે પૂછ્યું. વટ તો ખરો જ ને, પહેલવાન જેવો તો લાગ જ. તૈમૂર વાતમાં જોડાયો. ઠીક છે, ખુદાની મહેરબાની છે. હવે તો બાકી કાદરો ટીપટોપ થતો જાય છે. વામાને વાતને પાટે ચડાવી ને બટુકે ઉમેર્યું. જો એકવાર હાઈસ્કૂલમાં આવી જાય તો વટ પડી જાય. એ તો હોય, કોકનું મગજ ભણવામાં ઓછું હોય. અરે, મગજ તો એનુંય કમાલ છે. આ આપણને તો શું ખબર પડવાની હતી, ને આ તો માળો આખા ગામની વાતો જાણી લાવે. વાતો તો બધાએ કરે, પણ એમાં સાચું કેટલું? કેમ વળી, તને શું ખોટું લાગ્યું? ખોટું તો ખોટું જ ને. જેનો પાયો જ ન મળે એવી વાતમાં વળી સાચું શું હોય? કાદરો અકળાયો. આ બધી વેજાની અગડમ બગડમ જેવી વાતોમાં એને કશી ગળ ન બેઠી ને પૂછ્યું. પણ શેની વાત કરો છો બધા, એ કહેશો? વામને જવાબ આપ્યો. ભલા માણસ, અજાણ્યો શું કામે થતો હોઈશ? આ તું જ વાત નહોતો લાવ્યો કે હવે તો આપણી મિડલમાં એજ્યુકેશન થવાનું ને ગર્લ્સું ભણવા આવવાની. હા, તે શું છે એનું? મેં તો સાંભળેલી વાત કરી હતી. પણ ભલા માણસ, થોડી અક્કલ તો ચલાવવી હતી. એવું કશું થવાનું હોય તોય નવા વર્ષથી થાય, આમ અડધે વર્ષે થોડું જ થાય. આમ તો ન થાય, પણ વિનુએ વાતમાં મોણ ગાલતા ઉમેર્યું. આ તો કહે છે કે ગામની કન્યાશાળા ખરી ને, એમાં 2 જૂના ઓરડા ઉતારીને નવા કરવાના છે. તે 7મા ધોરણની છોકરીઓ જે હોશિયાર હશે એમને કદાચ થર્ડમાં દાખલ કરે. પણ બેસાડશે ક્યાં? કયા ક્લાસમાં ભણાવશે? વામન પ્રશ્નો પૂછતો રહે ને બધા કાદરાના મોં પર આવીને ઉડી જતા ભાવો જોયા કરે. વિનુ પાસે એનોય ખુલાસો હતો. બોલ્યો, મેં તો સાંભળ્યું છે કે આ 6 માસિક પરીક્ષામાં જેટલા છોકરા નાપાસ થાય એટલાને નિશાળમાંથી રજા આપવાની, ને એટલી છોકરીઓ જે હોશિયાર હોય એને દાખલ કરવાની. તો એક આખા ક્લાસ જેટલા છોકરાને નાપાસ કરશે. તૈમૂરે તર્ક કર્યો. એ તો શી ખબર, પણ ગર્લ્સું આવવાની એ તો નક્કી. મહેશભાઈ માસ્તરે કહેતા હતા. વિનુએ પૂરું કર્યું. અત્યાર સુધી માંડ બેસી રહેલો કાદરો અકળાઈને ઊભો થઈ ગયો. ચારની બારી ઉલાળીને ખભે નાખીને મોડું થશે તો પાછા બાપા વળશે એવું બબડતો કોઈને કશીએ વાત સાંભળવાની પરવા કર્યા વિના ઉપડતા પગે રસ્તે પડ્યો. કાદરો થોડે દૂર ગયો ને બટુકે મમરો મૂક્યો. આ વખતે ગમે તેમ કરીને કાદરો 6 માસિકમાં તો પાસ થઈ જ જવાનો, ને બધા હસતા હસતા વિખરાયા. પ્રકરણ 7. રંગમાં ભંગ. જુદી જુદી માંડવીમાં ખેલ પડવા માંડ્યા. લોક ઉભરાતું રહ્યું ને આ ટણક ટોળી બધે હરતી ફરતી રહી. ઘણે ભાગે વસવાયું વરણ. જે નાનો મોટો ધંધો ધાપો કરી ખાતું હોય, કંઈક કારીગરી કૂટતું હોય કે પછી નવરું પડે ઓટલા ભાંગતું હોય, એના તો આજકાલ જાણે દીદાર જ ફરી ગયા હતા. રોજ વહેલી સવારે ચામડાની કોથળી ને લટપટિયા લઈને નીકળી પડનારો ટપુ વાળંદ આજકાલ ભરથરીના રંગમાં હતો. કાળિયો કાબળના વેશમાં જામી ગયો હતો ને રઘો દરજી પૂરબિયાના પાઠમાં ચેન કરતો હતો.
જેનો ધંધો જ નાટક ચેટક અને રામલીલા કરવાનો, એવા થોડા તરગાળા ભવાયાને એક બાજુથી અવસર આવ્યા જેવું હતું, તો બીજી પા વરસ માટેનો જોગ કરવાની ચિંતાએ હતી. ને તોય હતા તાનમાં, ને આ ટણક ટોળીએ એવા જ તાનમાં હતી. ત્યાં વચ્ચે એક અવજોગ આવી ગયો. બધી માંડવી ફરતાં ફરતાં 7મે નોરતે આઝાદ ચોકની માંડવીમાં જવાનું ઠર્યું. બધા વખત થયે ત્યાં પહોંચ્યા અને ગોઠવાયા. ત્યાં કોઈને નહીં ને કવિરાજને જગ્યા માટે ઝઘડો થઈ ગયો. ખેલ શરૂ થવાને તો વાર હતી ને લોક ભેળું થતું હતું. કવિરાજે બેઠક લીધી. ત્યાં ચોકનું એક કાટલું આવ્યું ને કહે, "એય ઊભો થઈ જજે, મગન છે કાકાનો." કવિરાજે કાકાને ગળી ખાધા ને સામું પૂછ્યું, "મગન કેવો, કંઈ પાટ્યું તો નથી?" પેલાએ સુણાવી, "ઈ પાથરવાનું બધું બાવાવાળા ચોકમાં, અહીં તો વગર પાથરે જ મગન રહેવાનું." કવિરાજને ગળ ન બેઠી. ફરી સવાલ કર્યો, "એવું વળી કોને કીધું?" "કહેવાનો કોણ હતો, તારો બાપ?" પેલાએ સુણાવી. કવિરાજનો પિત્તો હટ્યો. કવિરાજે તો કાકાને બોચીએ ઝાલ્યા ને ખેંચી કાઢીને ઉપરથી જોખીને ગાળ દીધી, "તારી માના ટનપા!" થઈ રહ્યું. બીજી શેરીના આવીને ચૂંકારો કરી જાય તોય આ આઝાદવાળા સાંખે નહીં એવી એમની એંટ આબરૂ, ને આ તો બહારનાએ આવીને હાથ ઉપાડ્યો ને પાછી ગાળ દીધી. ટણપો કયો હો હો થઈ પડી ને આઝાદ ચોકની ટાબરવેજા ભેળા થોડા મોટાએ ભળી ગયા ને કવિરાજને થોડું ધોલ થપાટ જેવું થઈ ગયું. આવું તો બધું થઈ ગયું, પણ નાલેશીની વાત તો એ હતી કે ટોળીમાંથી કોઈએ કવિરાજની ભેર ન તાણી કે ન તો કોઈ સામું બોલવા ખાતરે બોલ્યું. બધાએ જાણે કે મિયાની મીંદડી. જો ધારે તો બટુક ખોટી જીભાજોડી કરીને થોડો ફેર પાડી દે ને તૈમૂર મેદાનમાં ઉતરે તો આઝાદવાળાએ ઘડીકવાર તો વિચાર કરતા થઈ જાય કે અત્યારે તો ઠીક છે, શેરીના કૂતરા શેરીના રાજા, પણ પછી આ લંગો છોડવાનો નહીં. તે એ થોડા ઢીલા પડી જાય. પણ ન બટુક બોલ્યો ન તૈમૂર, બધા અને કવિરાજ માટે ભારોભાર લાગી આવ્યો. પણ થાય શું? બંનેના મનમાં અંદેશો હતો. બટુકના મનમાં એમ કે કશીક જીભાજોડી કરવા જાઉં ને આ લંગો ચાલતી પકડે તો એકલો ભરાઈ પડું. તૈમૂરના મનમાં એમ કે એક બેને ચખાડીને આગા પાછા થઈ જવામાં કોઈ મોટી વાત નહોતી, ભાગે એ બળનો દીકરો. પણ આ બટુકડો શું કરે શું ન કરે એ કેમ સમજવું? ને પાછો ફોડ પાડીને એકબીજા વાત કરે એવો વખતે એ ક્યાં હતો? થવાનું થઈ ગયું ને બધા વિમાસણમાં રહી ગયા. તેમાંય વામનની વિમાસણ જરા ઊંડી હતી. મનમાં તો થાય કે જો આ તૈમૂરને બટુકડો એક ફેરા સમજી જાય તો આ આઝાદવાળાની પટકી પાડી નાખું, પણ એ કરવું કેમ કરીને? પ્રકરણ 8. નવી ત્રેખડ. આમ જુઓ તો ધૂળ જેવી વાત, પણ એનું વતેસર થઈ ગયું. વહેલી સવારનો ચડતો તડકો ખાવા વિનુભાઈ ડેલાની બારીમાં ગોઠવાયેલા. કોક બાઈ માણસ પાણીનું બેડું લઈને આવે કે કોઈ આવે જાય ત્યારે જરા ઉઠવું પડે, પાછો ગોઠવાઈ જાય. એક હાથે બારીનું બારણું હલાવે, મનમાં કશીક ગીતની કડી ગણગણે, માથું ધૂણાવે ને પગ ડોલાવે. ચડતો તડકો જાણે ચડતા લોહીને ચટકા ભરતો હતો ને મનમાં જાણે કશાક રંગની ચટકી ઉઘડતી જતી હતી. એમાં બન્યું એવું કે પાછલા વાડાની ખડકીમાંથી ડેલામાં પેસી ગયેલી હાસમ ઘાંચીની બકરી બાવળી કૂતરીની આંખે ચડી ને બાવળીએ ઘુરક્યું કર્યું. અધૂરું હતું તે કોઈક ટાબરીએ કૂતરીને હુડદાવી, છીતકારી ને ડેલામાં નવા રહેવા આવેલા તાર માસ્તરના છોકરા કનુએ બકરીને તગડી. હાંફળી ફાંફળી બકરી થોડું આમ તેમ દોડી ને પછી ડેલાની અડધી બંધ અડધી ઉઘાડી બારી જોઈ ત્યાં દોડી ગઈ ને બારીમાં બેઠેલા વિનુને ઢીંક મારતી બહાર કૂદી પડી. સાવ અસાવધ બેઠેલો વિનુ ગોઠમડું ખાઈને ઉથલી પડ્યો બહાર. ને આ જોઈને પાણી ભરીને આવતી
મગન સોનીની ફૂટડી છોકરી ફૂંક દઈને હસી પડી. તાર માસ્તરનો કનુ ને બીજા છોકરા ઘડીભર ખી 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 કરતાં આ બધું જોઈ રહ્યા ને પછી નાસી ગયા. ને રામ જાણે બીજા કેટલાય જણાએ આ બધો તાલ નજરો નજર જોયો. વિનુનો તો રંગ બધો ક્યાંય ઉડી ગયો. જાણે સાતમા આકાશમાં ઉડતો હતો ત્યાંથી કોઈએ ભોંયે પટકીને લુગડા ઉતારી લીધા હોય એવી ભોંટપ લાગી ને મનમાં ધૂંધવાટે એવો થયો. પણ કરે શું? કોને કહે? કપડાં ખંખેરીને ઊભો થઈ ગયો ને કેળનો દાંડો અક્કડ રાખીને પણ નીચી મૂડીએ ઘર ભેગો થઈ ગયો. આવું તો થતાં થઈ ગયું, પણ કોણ જાણે કેમ સાંજ સુધીમાં તો ડેલામાં ચણભણ વધી પડી. તાર માસ્તરની વહુ તો ફૂલાઈ ફૂલાઈને પોતાના વસ્તારના વખાણ કરવા માંડી. મારા રોયા ભારે તોફાની છે. એના બાપુથી થોડાક ડરે, બાકી મને તો ગાંઠે જ નહીં ને. આ પહેલાં અમે લીંબડીમાં હતા ત્યારે આમ કરેલું ને બાવળામાં તેમ કરેલું, બસ દીધે જ રાખે દીધે જ રાખે. નવા સવા આવેલા આ ટાબરા વિનુ જેવા વિનુની આમ આબરૂ લઈ નાખે એ કોઈથી કેમ ખમાય? એકાદ દિવસ તો ટોળીના કોઈએ કશી ચર્ચા ન કરી. પછી વિનુના મનને કળ વળી છે જાણી વામને પ્રસ્તાવ મૂક્યો. હવે એક કામ કરીએ. શું? મૌન તૂટ્યું ને બધા ઉત્સુક બન્યા. આ આજકાલના આવેલા પોતાને કાંક માની બેઠા છે ને એની માએ ફૂલ મારતી ફરે છે તે એને ખબર પાડી દઈએ કે તોફાન કોને કહેવાય ને કેમ કરાય. શું કરશું એ તો કહે? બધાને રસ પડ્યો. એ બધું મારા પર છોડી દેવાનું. તોફાન તો એવું કરશું કે આ કનુડોય પાઠ ભણી જાય. બધા કબૂલ થયા ને કનુ કઈ ક્લાસમાં દાખલ થયો છે ત્યાંથી માંડી કઈ પાટલીએ બેસે છે ને કોની જોડે હરે ફરે છે તેની વિગતો નોંધાઈ ગઈ. પણ કવિરાજનું કુતૂહલ કેમેય શમે નહીં. તેમણે વામનને પૂછી જ નાખ્યું, પણ તોફાનમાં કરવાનું શું ઈ તો કે? વામન રંગમાં હતો. કહે, ભલા માણસ, કીધું નહીં એકવાર કે તોફાન એવું કરવાનું કે કોઈ જાણે નહીં કે કોણે કર્યું ને કેમ કર્યું. હવે તું તારે જોજે ને ચમત્કાર. એમ કહી મૂકે કંઈ તોફાન થતા હશે. વામનની વાત કંઈ ખોટી નહોતી, પણ તૈમૂર જેવો તૈમૂર ને બટુક જેવો બટુક બેઠા હોય ને કોઈ તોફાન કરવાની વાતમાં શેખી કરી જાય એ તો આ બેમાંથી એકેય કેમ સાંખી લે? તૈમૂરે પૂછ્યું, એમ છે? એવું તોફાનેય આવડે વળી? હા હા વળી, ન કેમ આવડે? વામનને સૂર ચડ્યો. વાહ ભાઈ વાહ! તૈમૂરનો લહેકો જેવો આવ્યો કે કાચો પોચો હોય તો એના તો પગ ગળી જાય. પણ વામન તો વટ ઉપર આવી ગયો ને ટક્કર લઈ લીધી. બટુકથી એ ન રહેવાયું. કહે, ભાઈ તું તો ભારે હોશિયાર થઈ ગયો. હવે તો તું કહે છે એવું તો તોફાન કરી દે ત્યારે ખરો. કરી દઉં. બોલ શું આપવું? આપે શું? કરી દે તો ખરો. એમ નહીં, પહેલાં કહે કે શું દઈશ? દેવાની વાત નહીં, પણ ને બણ. તૈમૂરે વચ્ચે જંપ લાવ્યો. કહે, તોફાન કરી દે તે પછી માંગી લે. બોલ મંજૂર? મંજૂર. ને શરત લાગી ગઈ. ને હજી બેના મનનો મેળ બેસે તે પહેલાં તો નવી ત્રેકડ ઊભી થઈ ગઈ. પ્રકરણ 9. ચમત્કાર. એક બે દિવસ માંડ ગયા હશે ત્યાં વામનજીએ કનુનું પગલું દબાવતા પોતાના ક્લાસમાં એક જ પાટલીએ કનુની પડખો પડખ બેઠક લીધી. ગણિતનો પીરિયડ શરૂ થયો ને નિશાળના દુર્વાસા જેવા શિક્ષક કેશુભાઈએ પાટિયા પર લખેલો દાખલો માંડ્યો. થોડી વાર થઈ કે આગળની પાટલી પર બેઠેલા અલીબાઈ વોરાના છોકરા તાહેરે ધીરે રહીને માથેથી છાલિયા જેવી ગૂંથેલી ટોપી સહેજ ઊંચી કરી, તાજો જ કરાવેલો મૂંડો સહેજ ખંજવાળ્યો, સહેજ ટકો ધૂણાવ્યો ને ટોપી પાછી પહેરી લીધી. પહેલી વાર આમ થયું ને કનુનું મોં મલકી ગયું. બાજુમાં જોયું પણ વામનજી તો ભણવામાં મગન. થોડી વાર થઈ કે તાહેરના પગે પાછળની પાટલી નીચેથી લંબાયેલા પગની ઠેસ વાગી. ઈશારો મળી ગયો. ટોપી ઊંચકવાનું
ને મૂંડો ધૂણાવવાનું ફરીવાર થયું. કનુએ પ્રયત્નપૂર્વક હસવું ખાળ્યું ને થોડો આમ તેમ થઈ પાછો પાટિયા પર નજર ખોડીને બેઠો. વળી પાછી થોડીવાર થઈ કે ટોપી ઊંચકાઈ. આ વખતે તો મૂંડો ખંજવાળવાનો કરડ 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 એવો અવાજે સંભળાણો. બાજરીના તાજા રોટલા જેવો ચળકતો મૂંડો ધૂણ્યો, થોડો વધારે ધૂણ્યો, ને કનુએ માળ દબાવી રાખેલું હાસ્ય ફુક્ક કરતું છલકાઈ ગયું. કેશુભાઈ માસ્તરની કરડી નજર બધે ફરી વળી. ક્લાસમાં સન્નાટો. તાહેર તો જાણે પૂતળું હોય એમ સ્થિર બેઠેલો ને વામન તો દાખલાના આંકડામાં ક્યાંય ઊંડો ઉતરી ગયેલો. કનુને પકડાઈ જતાં વાર ન લાગી. કેશુભાઈએ તેને ઊભો કર્યો, બોલાવ્યો ને કનુ કશોય ખુલાસો કરે તે પહેલાં તો ડાબે જમણે ગાલે એક એક ધરી દીધી ને ત્રાડ પાડીને કહ્યું, ગેટ આઉટ, જા તારા બાપને લઈને આવજે. બાપડા કનુના તો હોશકોશ ઉડી ગયા. દફતર ઝાલતોક ને નીચી મુંડીએ ક્લાસની બહાર નીકળી ગયો. પ્રકરણ 10. વાલી ગવડાવી. દશેરા ગયા ને ભવાઈની માંડવીઓમાં 4 દિવસનો પોરો આવ્યો. હવે પૂનમની છેલ્લી રાતે ગણતરીના ખેલ. મોડી રાતે કાળકા, અંબાજી ને બહુચરાજીના વેશ ને પછી નોરતાની વિદાય. છેલ્લી રાતે બીજી માંડવીઓમાં ખેલ હોય કે ન હોય, પણ બાવાવાળા ચોકમાં તો હોય જ. ને તેમાંય વાતમાં કોક જાણી લાવ્યું કે આ વર્ષે કંકુડીના ગાણા બાવાવાળા ચોકમાં છે. ગામની ઊંડી શેરીમાં આવેલા મઠમાં આમ તો 8-10 પાવૈયા કાયમ રહે. મોટા સ્થૂળ શરીરવાળી માણેક મઠની ઉપરી સૌથી વરવીનું નામ રંભા ને સૌથી રૂપાળી કંકુડી, જાણે બૈરું જ જોઈ લો. એનું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું બધું નીરખીને જુઓ, પણ ક્યાંય કશું કહેવાપણું ન મળે, જાણે બૈરું જ જોઈ લો. ને પાછો રાગે એવો ઝીણો ને મીઠો. પૂનમની રાતે રિવાજ મુજબ ખેલ થોડો મોડો શરૂ થયો. થોડા આડાઅવળા ખેલ થયા. ભીંડીની દાઢીવાળો મહારાજ થોડી ખટમીઠી વાતો ને ચેનચાળા કરીને સ્ત્રીઓને થોડું શરમાવી ગયો ને મરદોને ઝાઝું હસાવી ગયો. ભગો વાળંદ એના રોજિંદા પોશાકમાં જ આવ્યો ને થોડા જાદુના ખેલ કરી ગયો. ગામ આખું જાણે કે ભગાએ કોક વિદ્યા સાધી છે, જાણકાર છે. પછી કંકુડીના ગાણા શરૂ થયા. થોડા નાટકના, થોડા ફિલ્મના ને થોડા ફાલતુ, પણ કંકુડીનું ખરું ગાણું તો વાલીવાળું. ગામ આખાના છેલ બટાવ જુવાનિયા આસપાસ ગોઠવાઈ જાય ને વાલી ગવડાવવાની બોલી શરૂ થાય. 2 આની, 4 આની, 6 આની, 6.25 આની, 8 આની, 12 આની એમ ચડતી બોલીએ છેલ્લી બોલી જે કરે એના નામે કંકુડી વાલી ગાય. આવું શરૂ થવામાં હતું ત્યાં વામનને કોણ જાણે શું એ સૂઝ્યું કે ખિસ્સા ફંફોસી ને પાવલી બહાર કાઢી. વિનુને નવાઈ લાગી. પૂછ્યું, શું છે લ્યા વામના? તો વામન કે વાલી ગવડાવવી છે. અક્કલ ગઈ કે શું? સારું માણસ કોઈ દી વાલી ગવડાવતો હશે? ઈ તો આ બધા સામા ઊભા એવા રખડાઉના કામ. પણ વામનજી તો મક્કમ હતા. બધાને થયું, જોઈએ તો ખરા વામનો શું કરે છે. સૌએ ખિસ્સા ફંફોસ્યા. તાર માસ્તરના કનુએ તો 6 આની કાઢી આપી, 4 આની આપી વિનુએ, ને બટુક, તૈમૂર ને કવિરાજે વળીને ₹1.5 પૂરો કરી દીધો. સૌને મનમાં તો ખાતરી કે વામનો તાલ કરે છે, પણ વામન તો આગળ વધ્યો. ભીંડીની દાઢીવાળો મહારાજ વાલી ગવડાવનારના નામ જાણીને બોલીના હિસાબે પૈસા લેતો જાય ને કંકુડીને ઓર્ડર પહોંચાડતો જાય. કંકુડી લળીને ગાતી જાય. હું તો તમારી વાલી ભવાનભાઈ, હું તો તમારી વાલી ભવાનભાઈ, હું તો તમારી વાલી જમાલભાઈ, હું તો તમારી વાલી જમાલભાઈ, હું તો તમારી વાલી ખુમાણભાઈ, હું તો તમારી વાલી ખુમાણભાઈ. ને લટકા કરતી જેની વાલી ગાતી હોય તેની છેક પડખે જઈને કશુંક નખરું કરીને પાછી ફરે. ક્યારેક વાલી ગવડાવનારને ગાલે ટપલીએ મારી લે ને ત્યારે પેલો તો ન્યાલ થઈ ગયો લાગે. વાલી ગવડાવવાની છેલ્લી બોલી ₹1.25 વટાવી ગઈ.
ને કંકુડીએ ગાવું શરૂ કર્યું. હું તો તમારી વાલી મહેશભાઈ, હું તો તમારી વાલી મહેશભાઈ. ને માંડવીના એક ખૂણે નિશાળના એક પટ્ટાવાળાની ઓથે ઊભેલા મહેશભાઈ માસ્તર પાસે જઈને રૂપાળું લટકું કરીને પાછી ફરી. મહેશભાઈ તો કાપ્યા હોય તો લોહી ન નીકળે એવા થઈ ગયા. નિશાળનું માસ્તર ઉઠીને વાલી ગવડાવે. બાપડા ટોળામાંથી માંડ રસ્તો કરીને વીસીની ઉરડીએ પહોંચી ગયા. માથા ઉપર જાણે આખું ગામ ઘૂમરી લેતું હતું ને કંકુડી ફરતી ગાતી હતી. હું તો તમારી વાલી મહેશભાઈ, હું તો તમારી. પ્રકરણ 11. સમાધાનના રસ્તે. તોફાન તો થતાં થઈ ગયું, પણ જો મહેશભાઈને ખબર પડે તો મુશ્કેલી થાય. કોણે કર્યું ને કેમ કરાવ્યું એ તો ટોળીથી અજાણ્યું ન રહ્યું ને પાછો તેમાં તાર માસ્તરનો કનુય સામેલ હતો. જે કાયમી સાગરીતો હતા એ તો મગનું નામ મરી ન પાડે, પણ આ નવા સવાનો શું ભરોસો? ભંડો ફૂટે તો મુશ્કેલી થાય. બીજે જ દિવસે બધાએ સંતલસ કરી લીધી કે આ કનુને એક પરચો આપ્યો એ બસ, હવે બીજો નહીં આપવાનો. બધા સંમત, પણ સૌની ગણતરી જુદી જુદી. વામનજીને એમ કે મહેશભાઈને કાને વાલીવાળી વાતનો ભેદ ન પહોંચવો જોઈએ. બટુકે વિચાર્યું કે આ એક તોફાન થતાં તો થઈ ગયું ને તે અડધું છાનું અડધું છતરાયું, પણ જો આ વામનો આમાં આપણને આંટી મારી જશે તો પછી આપણો સિક્કો પડતો બંધ થઈ જશે. તૈમૂરનો ખ્યાલ વળી સાવ જુદો. એના મનમાં એમ કે જો આ વામનો આવા અને આવા તોફાન કરતો રહેશે ને પછી પેલી શરત સંભાળશે તો બીજું તો ઠીક, પણ વચન પાળવું પડશે, તેનું કીધું કરવું પડશે. ને આમ ટોળામાં એક સાગરીતનો ઉમેરો થઈ ગયો, તાર માસ્તરના કનુનો. થોડા દિવસ વીત્યા ને ક્લાસમાં નોટિસ આવી. નોટિસ આવે ત્યારે તેમાં શું હશે નું કૌતુક સૌને થાય, પણ નોટિસ ફેરવવાનું જેનું કામ તે નિશાળનો જૂનો પટ્ટાવાળો મોહનલાલ. તેની આગવી ખાસિયતો ને રીતભાતને લીધે સૌને થોડું હસાવતોય જાય. ડોલતી લથડતી ચાલે મોહનલાલ ક્લાસમાં આવે. શિક્ષક મનોમન નોટિસ વાંચતા હોય કે કંઈ બીજામાં રોકાયેલા હોય એટલામાં ક્લાસમાં કોઈક નંગની સામે જોઈ મોં બગાડે, ચાળા કરે, ખિસ્સામાંથી શેકેલી ગોટલી, આંબલીઓ કેવું કશુંક કાઢે, દેખાડે. ખાવું છે એમ ઇશારાથી પૂછે ને પછી તુરત ખાઈ જાય. આટલું થતાંમાં ઘણા ખરા તો હસી પડે ને મોહનલાલના ગુણ લક્ષણોથી પરિચિત શિક્ષક જો આડી નજરે જોઈ થોડુંક મલકે તો બધા સાથે જ ખડખડ હસી પડે. આજની નોટિસ શિક્ષકે વાંચી. આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ હોવાથી જુદી જુદી હરીફાઈ થશે. તેમાં ગાંધીજી વિશે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને રંગોળી હરીફાઈ થશે. કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવા માટે દરેક વર્ગના પ્રતિનિધિઓની સભા સાંજે 5 વાગે ડ્રોઈંગ ક્લાસમાં મળશે, તો દરેકે તેમાં હાજર રહેવું. પ્રકરણ 12. વામનની વિમાસણ. બટુક તેના ક્લાસનો મોનિટર કે પ્રતિનિધિ ન હતો, છતાં તે ડ્રોઈંગ ક્લાસની બેઠકમાં જવાનો છે એ જાણ્યું એટલે તૈમૂર પણ તેના ક્લાસના થોડા છોકરાઓની સાથે જઈ પહોંચ્યો ને બટુકની સામે જ બેઠક લીધી. નિશાળની આવી બધી ઇતર પ્રવૃત્તિઓમાં મહેશભાઈ રસ લેતા. વામનજીને એમ કે પેલી પૂનમની રાતે જે કંઈ થયું છે તેનાથી મહેશભાઈ ઓઝપાયા હશે ને કદાચ ન આવે. પણ મહેશભાઈ તો હંમેશની જેમ ને હસતે મોઢે બેઠેલા જ હતા. અલબત્ત પોતે પેલા તોફાન માટે પકડાયા નહોતા ને મહેશભાઈને આંખમાંય કશો વહેમ કે શંકા નથી તેની ખાતરી થઈ એટલે વામનજી થોડા નિરાંત જીવ થયા. તો બોલો, કેમ ઉજવશું ગાંધી જયંતિ? શું કરશું? બોલો, મહેશભાઈએ વાત મૂકી. બધા એકબીજા સામે જોવા માંડ્યા. આવી કશી ઉજવણીનો તો કોઈને કશો ખ્યાલ ન મળે. બહુ તો નિશાળમાંથી આજુબાજુના ગામના ટૂંકા પર્યટન થાય કે ક્યારેક વર્ગવાર ઉજાણી થાય, તેમાં આ નિબંધ ને રંગોળી ને ભાષણ ને એ બધાની પાછી હરીફાઈ. આ બધું કેમ કરવું તેની કોઈને ગમ ન મળે, પણ આવીને બેઠા અને કશું બોલીએ નહીં એ તો કેવું લાગે? તૈમૂર જાતે કશું ન બોલ્યો, પણ પડખે બેઠેલા છોકરા પાસે સૂચન કરાવ્યું.
કે ઉજાણી કરીએ ને પછી પોતે પૂર્તિ કરી? હા સાહેબ, ઉજાણીએ રાખીએ. જેને ભાગ લેવો હોય એમનું લિસ્ટ કરવાનું, ફાળો લેવાનો અને પછી બટુકે વાત તોડી પાડી. ના અરે સાહેબ, એવા ઉજાણા કંઈ કરાતા હશે? ગાંધીજી તો બિચારા ગયા ને આપણે એમના નામે ઉજાણી. અડધી વાતમાં જ મહેશભાઈ મલકી ગયા અને ભેગા થયેલા બધા હસી પડ્યા. તૈમૂર તો ઉજાણીનું સૂચન પોતે કર્યું જ ન હોય તેવા નફ્ફટ ચહેરે બેઠો. બટુકે સૂચ્યું, રંગોળીનું બરોબર છે, પણ સાહેબ બધાએ ગાંધીજી દોરવાના? એવું કોણે કહ્યું? તો ફાવે તે દોરવાનું. દરેક વર્ગ પોતાની રંગોળી કરે તે માટે વર્ગ વતી ફાળો કરી રંગ લાવવાના. ચોક, પીંછી એવું બધું નિશાળમાંથી આપશું. સવારે 8 વાગે બધાએ રંગોળી શરૂ કરવાની. 2 કલાકમાં પૂરી કરવાની. પછી કલાકમાં નિબંધ ને 11 વાગે વક્તૃત્વ હરીફાઈ. તે પહેલાં હેડમાસ્તર સાહેબ, ડ્રોઈંગ ટીચર, મામલતદાર સાહેબ ને બીજા રંગોળીઓ જોઈ જશે ને સભામાં હરીફાઈના પરિણામ જાહેર કરશું. બોલો, બરોબર છે ને? કાંઈ કહેવું છે કોઈને? ના સાહેબ, બધું બરોબર છે. સૌએ એકસાથે સંમતિ આપી. મહેશભાઈ કાચા કુંવારા માણસ. રજામાં બાજુમાં પોતાના ગામે અચૂક જાય એટલે બપોરના 12, 12:30 સુધીમાં બધું પતી જાય એવું ગોઠવ્યું. આમ એક વાત તો પૂરી થઈ, પણ વામનજીને ચટપટી રહી ગઈ. મનમાં વિમાસણ થઈ પડી કે હજી આ બટુકડો ને લંગો એકબીજા સામેનો મોરચો છોડતા નથી. શું કરવું? કેમ કરવું? જો બેમાંથી એકનોય પક્ષ લેવા જાઉં તો બીજો ક્યાંક મહેશભાઈને ચાડી કરી આવે તો શું કરવું?